ગુજરાત એટીએસે અંકલેશ્વરથી રાજસ્થાન તરફ જતી ખાનગી બસમાંથી 8,32,00,000 રૂપિયાની કિંમતની 2,08,000 નંગ ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો ઝડપી લીધો. મેડિકલ સ્ટોર કિટ્સ લાયસન્સના દુરુપયોગ અને ખોટા ઇનવોઇસ બનાવીને આ ગેરકાયદે વેપાર ચાલતો હતો. મુખ્ય આરોપી પરેશ પારસમલ જૈનની ધરપકડ થઈ, જેમણે મે 2026થી અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં ટેબ્લેટ વેચી હોવાની કબૂલાત કરી. અગાઉ પણ એનડીપીએસ અને મેફેડ્રોન જેવા ગંભીર કેસમાં સંડોવાયેલો આ આરોપી રાજસ્થાન અને યુપીમાં આ માદક દ્રવ્યોનો સપ્લાય કરતો હતો. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી એટીએસે આ મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો. પરેશ પારસમલ જૈન છે, આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો. ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે. એમાં એક ટેબ્લેટની જે આંતરરાષ્ટ્રીય બજારની કિંમત છે 400 રૂપિયા થાય છે. લગભગ આની ટોટલ જે કિંમત છે 8,32,00,000 રૂપિયા થાય છે. આ દરમિયાન જાણવા મળે કે જે શંકાસ્પદ જે આરોપી છે એ ઉદયપુર ભાગી ગયેલ છે.